નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડિયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પવિત્ર શ્રાવણ માસમાં મહુવા નવા ઝાપા વિસ્તારમાં આવેલા લગભગ 700-800 વર્ષ પહેલાના અતિ પૌરાણિક શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના આરતી દર્શન। નવા ઝાપા વિસ્તારમાં આવેલા શ્રી ગોપનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં દરરોજ મહાઆરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। તેમજ અહીં શ્રી ગોપનાથ મંદિર ગ્રુપ તેમજ અલગ અલગ દાતાશ્રીઓ તરફથી શ્રાવણ માસમાં દરરોજ શ્રી ગોપનાથ મહાદેવની આરતીના દર્શનને પધારતા ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। તેમજ અહીં જન્માષ્ટમીમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે। અહીં શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ઉપર ધોળી ધજા ચડાવવામાં આવે છે। जय गोपनाथ वाला भावे भक्तों ने मारू नाम सोमेश अरविंदभाई जोशिया गोपनाथ मंदिर में पूजारी छे। घणा वर्षोथी अमे अहींया पूजा करीए छीए अने अमारा फादर छे ने घणो पौराणिक इतिहास आ मंदिर छे ने आ मंदिरनी अंदर अमारे आव्या 4 पेढ़ी थई गई छे ने आ मंदिरनी अंदर धोळी ध्वजा चढ़े छे गोपनाथ महादेवने ने पंचमुखी महादेवना मंदिर छे ने श्रावण मास निमित्ते आखो महीनो अहींया रुद्राभिषेक ने पूजा पण थाय छे ने भाविक भक्तोनी घणी भीड़ उमटी पड़े छे दर्शन करवा माटे, लाभ लेवा माटे। दर सोमवारे मोरू पण चढ़ाववामां आवे छे महादेवने ने दर आठमे श्रावण मास निमित्ते कृष्ण जन्म माटे आठमने दिवसे पण अहींया पण मटकीनो पण प्रोग्राम राखवामां आवे छे અને ગોપનાથ મિત્ર મંડળ દ્વારા નાસ્તાનો પણ આખા મહિના માટે પ્રોગ્રામ રાખવામાં આવે છે અને એમાં સેવામાં દાતા તરીકે પણ ઘણા પણ પ્રોગ્રામો કરીને ઘણા સેવા પણ દે છે કે ભાઈ મારે એના દાન દક્ષિણા આપી શકે, નાસ્તાનો પ્રોગ્રામ કર્યો છે એ પણ દાન દેવામાં આવે છે અને પૂજા યજ્ઞ પણ કરવામાં આવે છે। કોઈ પણ ભાવિક ભક્તોના દર્શન કરવા આવે અને અહીંયા લોટા પણ ચડાવી દેવામાં સેવા દેવામાં આવે છે। જય ગુરુ।